हाय फ्रेंड्स, આજનો વિડીયો તમામ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે પરીક્ષા આપવા ઈચ્છે છે. યસ, તમે ટાઇટલ છે જોઈ ચૂક્યા છો અને ટાઇટલના અનુસંધાને આપણે વાત કરીએ તો પ્રસ્તુત વિડીયો છે ટાટ પરીક્ષા માટે 100% પૂછાતો એવો ટોપિક છે. માત્ર ટાટ પરીક્ષા નહીં, પરંતુ હું ચોક્કસથી તમને કહી દઉં કે આવનારી કોઈ પણ ટેટ 1 હોય અથવા તો ટેટ 2 પરીક્ષા હોય, આ વિડીયો છે તમને ચોક્કસ મદદરૂપ બનવાનો છે. હવે અધ્યયન પદ્ધતિઓ શબ્દ છે, આમ તો અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ તરીકે પણ તમે એમને ઓળખાવી શકો. આ વિડીયોની અંદર આપણે જે વાત કરવાના છીએ એ દરેક શિક્ષક સાથે જોડાયેલી અને દરેક વિદ્યાર્થીને અનુરૂપ એવી પદ્ધતિઓના સંદર્ભમાં વાત કરવી છે. હવે ખાસ કરીને આપણે જોઈએ તો પદ્ધતિની અંદર કઈ કઈ બાબતો આવે, જેને આપણે મેથડ કહીએ છીએ, પણ એ મેથડના માત્ર મેથડની અંદર જ પ્રશ્ન આવે એવું જરૂરી બિલકુલ નથી. કારણ કે આપણે જ્યારે પણ વાત કરીએ તો એ વાત કરતી વખતે આપણે જે પ્રયત્નોને આધારે વ્યક્તિ વિશે કે અન્ય બાબતો ઉપર ચર્ચા કરીએ છીએ તો એ ચર્ચાની અંદર આપ જાણો છો કે વિવિધ પ્રકારના ટોપિક્સ છે તમને પૂછાય છે. અહીંયા કેટલાક ઉદાહરણ આપું તમને કે ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે જો સૌથી વધારે પદ્ધતિનો ઉપયોગના સંદર્ભમાં જો વિધાનો તારવવા હોય કે વાત કરવી હોય તો ભારતીય પરિપ્રેક્ષ્યની અંદર બુનિયાદી અનુબંધ પદ્ધતિ, અનુબંધ પદ્ધતિને સમવાય પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સમવાય પદ્ધતિ છે એની અંદર અને બુનિયાદી શિક્ષણની અંદર શું તફાવત છે, કોણે એની શોધ કરી, એના વિશે એક વાત કરીએ. પહેલા તો જે ફાઉન્ડર છે એમના ગાંધીજી છે. યાદ રાખજો કે ગાંધીજી દ્વારા બુનિયાદી શિક્ષણનો એક પ્રશ્ન આપણે શિક્ષણ ક્ષેત્રની દરેક પરીક્ષાઓની અંદર કોઈને કોઈ રીતે જે પૂછાતો હોય છે, ક્યારેક અર્થઘટન ફેરવીને પણ એનું કરવામાં આવે છે. આ એક બાબત ખાસ યાદ રાખજો. 1937ની અંદર વર્ધા પરિષદની અંદર ગાંધીજી છે એમને આ વિચાર છે આવ્યો હતો. આપણે 3Hની કેળવણી, બરોબર, 3H શબ્દ બરોબર યાદ રાખજો, હેડ, હાર્ટ અને હેન્ડ. આ 3 કેળવણી છે, એના મુખ્ય ભાગો છે. 4th છે એ હેલ્થ છે, જે વિનોબા ભાવે ઉમેરેલું છે. બરોબર છે. આપણે યાદ કયું રાખવાનું છે તો કે 3 કેળવણીના મુખ્ય બિંદુઓ છે. 3Hની વાત કરી છે. ખાસ કરીને 3ની વાત કરીએ તો એક છે મસ્તક, બીજું છે હાર્ટ અને ત્રીજું છે હૃદય. આ ત્રણેયનો સમન્વય થાય તો એ ત્રણેયના સમન્વય દ્વારા જે આપણે પ્રાપ્ત થાય છે બુનિયાદી શિક્ષણ છે મળી શકે છે. હવે ગાંધીજી દ્વારા જે આ બુનિયાદી શિક્ષણની પદ્ધતિ અમલમાં આવી તો એ પદ્ધતિના આનુષંગિક આપણે વાત કરીએ તો એક બાબત ઉપર ખૂબ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ બાબત કઈ છે તો ગાંધીજી એવું માનતા હતા કે કોઈ પણ ભાષાની અંદર માતૃભાષાની અંદર શિક્ષણ હોવું જરૂરી છે. તમને ખ્યાલ છે કે આપણે જે શિક્ષણના અધિકારો છે, શિક્ષણના અધિકારોની અંદર પણ એક તે અંગ્રેજી મીડિયમની અંદર જે તે બાળક અભ્યાસ કરતો હોય, જે તે રાજ્યનો હોય તો એને કોઈ પણ એક ટોપિક છે અને આનુષંગિક જે તે માતૃભાષાના સંબંધિત શિક્ષણ છે એનો વિષય તરીકે સમાવેશ કરવાની બાબત છે એ પણ અમલમાં આવી છે. હવે અહીંથી તમને 3 જેટલા મુખ્ય બાબતો છે એટલી જ મેં આ વિડીયોની અંદર લીધેલી છે. કોઈ વિશિષ્ટ બાબતોની ચર્ચા છે આપણે કે ઊંડાણપૂર્વક છે એ માહિતી નથી આપતા અત્યારે જે ટુ ધ પોઈન્ટ છે જેટલું તમને મહત્વનું છે એટલું જ પીરસી રહી છું. તો ખાસ યાદ રાખજો કે 3Hની અંદર અહીંયા આવશે હેડ, હાર્ટ અને હેન્ડ. 4th H છે એ વિનોબા ભાવેજીનો છે. વિનોબા ભાવેજીએ હેલ્થ, જો સ્વાસ્થ્ય સારું હશે તો આપોઆપ અભ્યાસ છે સારો થવાનો છે, એ બંને પક્ષે છે એ લઈ શકાય એવો ઉમદા વિચાર છે. હવે અહીંથી ખાસ કરીને યાદ રાખજો કે તમને કદાચ પૂછાય કે નીચેનામાંથી બુનિયાદી શિક્ષણ છે એ કઈ બાબતને દર્શાવે છે. પહેલા તો 3Hની કેળવણી પૂછી શકાય એક પ્રશ્ન. Hની અંદર ફેરફાર એકની અંદર હોય, બાકીનાની અંદર ન હોય. પ્રશ્ન બરોબર સમજો. આ રીતે અહીંથી બેઝિક એજ્યુકેશન મેથડના પ્રશ્નો છે એ પૂછાઈ શકે એમ છે. હવે એથી આગળ તમને વાત લઈ જાઓ તો બુનિયાદી શિક્ષણ કઈ ભાષાની અંદર શિક્ષણ આપવાની તરફેણ કરે છે. તમારી પાસે 4 ઓપ્શન હોય, એ 4 ઓપ્શન વખતે તમે ઝડપથી છે જો ઉત્તર આપી દો છો કે ભાઈ બુનિયાદી શિક્ષણ છે એ તમારા સૂત્રધાર છે, પણ એ સૂત્રધાર કઈ બાબતોને અનુલક્ષીને છે તો કે જે આ 3Hની કેળવણી છે એની સાથોસાથ ઉદ્યોગો, શ્રમ, શિક્ષણ અને સ્વાવલંબન આ બધી બાબતોના ઉત્તરોત્તર જોડાણ રાખે છે.
ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે બુનિયાદી શિક્ષણ છે એ પાયાનું શિક્ષણ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ, જે આગળ જતા અત્યારે આપણે NEP 2020નો અભ્યાસ કરી રહ્યા છીએ, એની અંતર્ગત ઘણી બધી શાળાઓ છે, શાળાઓની અંદર વિવિધ પ્રકારની સિસ્ટમ છે એ અમલી બની છે. તો એ જ્યારે અમલી બની ને ત્યારે એક બીજો પ્રશ્ન એ પણ થયો આપણે કે આ જે શિક્ષણની પદ્ધતિઓ જેમ જેમ અમલીકરણમાં આગળ વધતી જાય છે એમનો અભ્યાસ છે એ અભ્યાસની અંદર કઈ તો કે હવે વોકેશનલનો એક કોર્સ ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ છે એમને એક સબ્જેક્ટ તરીકે સિલેક્શનમાં આપવામાં આવે છે, અને એ એક એક્સ્ટ્રા હમણાં તાજેતરના નવા સુધારા મુજબ જ આ વર્ષે છે વૈકલ્પિક વિષય તરીકે છે એમને ફાળવવામાં આવેલું. જો વિદ્યાર્થી ઈચ્છે તો એમને જે ડિપ્લોમા કે આપણે એમ કહી શકીએ કે ITIના સમકક્ષ લાયકાત છે એ 9 થી 12 દરમિયાન છે વોકેશનલની જે ડિગ્રી મેળવે છે એને સમકક્ષ બની જાય છે. એટલે ઇન ફ્યુચર જ્યારે પણ કોઈ ભરતી આવે છે તો એ ભરતી માટે કોઈ એને વિશિષ્ટ લાયકાત લેવા માટે છે વોકેશનલી જવી પડતી નથી. તો ક્યાંક ને ક્યાંક એનો પાયો પ્રસ્તુત બેઝ છે એ ગણી શકાય એવું છે. ત્યાર પછી આપણે અનુબંધ કે સમવાય પદ્ધતિ ઉપર જઈએ તો અનુબંધ કે સમવાય પદ્ધતિ કોને કહેવાય? તો કે ભાઈ આ જે પદ્ધતિ છે એ એક વિષયને બીજા વિષય સાથે સાંકળવાની બાબતને કરે છે. ઉદાહરણ તરીકે આપણે ભાષાનો કોઈ પણ એક શબ્દ છે અહીંયા તમને ભૂગોળનું એક ઉદાહરણ છે એ તો જોવા જ મળે છે. હવે આ ઉદાહરણ તો તમને સમજાવું, પણ એ ઉદાહરણ પહેલા તમે માની લઈએ કે આપણે શ્રીમદ ભાગવત ગીતા છે એના શ્લોક ગુજરાતીની અંદર, હિન્દીની અંદર એવું એક ચેપ્ટર છે એ દરેક વિષયને આનુષંગિક મૂકી દીધેલું છે. તો હવે આ જ્યારે મૂકી દેવામાં આવેલું સેશન છે એને સમજાવતી વખતે છે ભલે ગુજરાતીની અંદર આવે પણ જે બાબતો પુરુષાર્થના મહિમાનો શ્લોક એની અંદર દર્શાવેલો છે તો પુરુષાર્થના સંદર્ભમાં આપણે કોટેશન છે અન્ય ભાષાના છે રાખશું. એની સાથે સાથે જો આપણે હમણાં જ 21 તારીખે આપણે માતૃભાષા દિવસ છે, તો 21મી તારીખે માતૃભાષા દિવસ છે તો માતૃભાષાના મહત્વને સમજાવતી વખતે એના જે કવિઓને છે સમજાવશું, પરંતુ એની સાથે માતૃભાષા સિવાયના દિવસો છે એને એટેચ કરીને પણ રજૂઆત થઈ શકે. એ જ રીતે અહીંયા જોઈએ તો આપણે એક વિષયને બીજા વિષય સાથે સાંકળવાની વાત જણાવીએ તો અહીંયા ભૂગોળ છે એની અંદર સરસ્વતી નદીના કિનારે છે કઈ કઈ બાબતો આવેલી છે તો એની અનુષંગિક ભૂગોળ, ઇતિહાસ અને અર્થશાસ્ત્રનો સબ્જેક્ટ છે આપણે ઇન કમ્બાઇન કરીને અભ્યાસ કરાવી શકીએ એમ છીએ. ત્યારથી પછી હું આગળના પોઈન્ટ ઉપર જાઉં તો શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વર્ધન, સૂક્ષ્મ અધ્યાપન જેને આપણે માઇક્રો ટીચિંગ કહીએ. માઇક્રો સૌથી નાનામાં નાનું. માઇક્રો કોને કહેવામાં આવે? તો કે જે સૌથી નાનું છે એને માઇક્રો કહેવામાં આવે છે. હવે માઇક્રો ટીચિંગ છે કેટલા વર્ગનો હોય? તો કે નાનો વર્ગ. આપણે સૌથી પહેલા BEd અથવા PTC જે વિદ્યાર્થીઓએ કરેલું છે, આમ તો બધાએ કરેલું જ છે કારણ કે તો જ આપણે આ પરીક્ષાની અત્રે ઉપસ્થિત થઈને તૈયારી કરી રહ્યા છીએ. તો એ જે PTCનો સમયગાળો હતો કે BEdનો સમયગાળો હતો ત્યારે પ્રારંભિક શિક્ષણના કૌશલ્ય શીખવાના હેતુથી તમને 4 અલગ અલગ કૌશલ્ય, 4 થી 5 કૌશલ્યના અલગ અલગ પાઠ આપેલા છે આપણે, જેને માઇક્રો ટીચિંગ તરીકે પણ ઓળખવામાં આવતા. દરેક ક્ષેત્રની અંદર એ પછી વિષયાભિમુખ હોઈ શકે, અર્થઘટન હોઈ શકે, રસાસ્વાદનો હેતુ છે એ સિદ્ધ થતો હોઈ શકે, પણ અહીંયા માઇક્રો ટીચિંગ છે એક પ્રકારનું આપણે આ જે સર્કલ છે એ 5 મુદ્દાઓના માઇક્રો શિક્ષણ છે અનુભવે છે. ખાસ કરીને યાદ રાખજો પહેલો મુદ્દો આવશે આયોજન, કારણ કે જ્યારે પણ આપણે કોઈ શિક્ષણનો હેતુ અભ્યાસ કરવા માટે બેસીએ છીએ, દાખલા તરીકે આપણે કોઈ એક ટોપિક સંધિ વિશે એક વ્યાકરણિક અભ્યાસ કરાવી રહ્યા છીએ તો સંધિનો અભ્યાસ કરાવતી વખતે પહેલાં એનું આયોજન કરશું. હવે જ્યારે વ્યાકરણ આવે ત્યારે ફરીથી યાદ કરાવી દો, વ્યાકરણ આવે ત્યારે કઈ મેથડનો ઉપયોગ કરીએ? આપણે આગમન અને નિગમન પદ્ધતિનો ઉપયોગ કરીએ. તો એવી જ રીતે જ્યારે ઘણી બધી વાર કોઈ ક્વેશ્ચન આન્સર ગણિતની અંદર હોય છે, સમાધાન જે તે પ્રશ્નોના લાવવાના હોય તો આપણે પહેલાં સીધી ઉદાહરણ મેથડથી સમજીએ અને પછી એને એક્ઝામ્પલ દ્વારા આની જગ્યાએ નિયમ પહેલાં તારવીએ અને પછી એને સમજીએ. તો આગમન નિગમનનો કોન્સેપ્ટ બહુ ક્લિયર છે, આગળ જતાં આપણે સમજવાનું છે ત્યારે વિસ્તારથી સમજાવો. પણ અહીંયા આપણે આયોજન કરીએ છીએ કોઈ સંધિના ચેપ્ટરનું, તો આ જ્યારે સંધિ તમે ભણાવવા બેસો છો તો એ વખતે તમે કેવા ઉદાહરણ આપવાના છો એના સંદર્ભે મનમાં વિચારણા કરશો. શિક્ષણ જે અત્યારે આપણે કરી રહ્યા છીએ એ રીતે પછી એને પ્રેક્ટિકલમાં ઉપયોગ કરશો. હવે જે તમે નિયમ શીખવાડેલો છે, અલગ અલગ ઉદાહરણો આપ્યા, એ ઉદાહરણોને આધારે જે નિયમ આપ્યો એ નિયમ પછી તમે કેટલાક સવાલો કરશો.
એ નિયમ પછી તમે કેટલાક સવાલો કરશો. જ્યારે સવાલોની પ્રક્રિયા પૂરી થશે એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આટલા આટલા મુદ્દાઓ છે એ વિદ્યાર્થીને યાદ નથી રહ્યા. જ્યારે વિદ્યાર્થીઓને યાદ નથી રહ્યા એટલે ફરીથી નવું એક આયોજન કરશો કે આ સંધિના જે મેં 4 નિયમો બનાવેલા હોય તો 4માંથી 3 નિયમો આવડ્યા છે પરંતુ એક નિયમ નથી આવડ્યો તો એક નિયમ માટેનું પૂર્ણ આયોજન કરશું અને ફરીથી એને શિક્ષણ કરશું અને ફરીથી એ મુદ્દો કેટલો આવડ્યો છે એની ફીડબેક લેશું. તો માઇક્રો ટીચિંગના 6 સોપાનો આપણે ખાસ યાદ રાખવા પડશે. એથી હવે આગળ લઈ જાઓ આ તરફ જોઈએ આપણે તો ફાઉન્ડર ખાસ પૂછાય છે, યાદ રાખજો. વેટ એલન છે એ 1963ની અંદર પ્રસ્તુત ખ્યાલ છે અને વિકસાવ્યો કે નાના નાના ટુકડાઓ વાળું સૂક્ષ્મ અધ્યાપન છે એ કરાવવું જોઈએ અને આ માટેનો જે સમય છે એ 5 થી 7 મિનિટનો હોવો જોઈએ. એક જ કૌશલ્ય છે ખાસ કરીને આપણે જોઈએ તો જ્યારે તમને ખબર છે કે અત્યારે વર્તમાન સમયની અંદર સેમિનાર સિસ્ટમ છે તો હવે સેમિનાર સિસ્ટમ છે એની અંદર શું હોય છે સૂક્ષ્મ અધ્યાપન છે એની જગ્યાએ થોડું પરિવર્તન થશે. આમ જોઈએ તો જૂથ આયોજન જેવી એક ટેકનિક થશે કે જૂથ આયોજનની અંદર જૂથ અધ્યાપનની અંદર આ બધી બાબતો છે એમને દિશા નિર્દેશ કરવામાં આવેલો હોય છે કે 1 થી વધુ શિક્ષકો સાથે મળીને ભણાવતા હોય જ્યાં સંકલન છે એ કોર્ડિનેશન છે ન હોય તો નિષ્ફળ જવાની ભીતિ રહે. જૂથ અધ્યાપન છે એનો જેમ સૂક્ષ્મ અધ્યાપન છે ઓછા વ્યક્તિઓની વચ્ચે થાય છે, ઓછા વ્યક્તિઓની સાથે થવાની સાથોસાથ આપણે જાણીએ છીએ એમ કે નાનો વર્ગ પણ હોય છે ને ઓછી મિનિટોનું શિક્ષણ કાર્ય છે. પરંતુ એવી જ રીતે જ્યારે આપણે ટીચિંગના સંદર્ભમાં વાત કરીએ તો એ ટીમ ટીચિંગનો કોન્સેપ્ટ છે આખો અલગ છે કે જો સાથે મળીને અલગ અલગ સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અભ્યાસ કરાવવામાં આવે અને એ અભ્યાસ કરાવેલા જે પણ વિષયો છે એ વિષયો છે એના સંદર્ભમાં જો આપણે આગળ વિચારીએ તો કેટલીક બાબતો છે આવે કે જે કન્ડિશન છે એ નિષ્ફળ જાય. જો યોગ્ય સંકલન ના થાય તો જે આપણે કોર્ડિનેશન થવું જોઈએ. દાખલા તરીકે હું માઇક્રો ટીચિંગ પછી કોઈ વ્યક્તિ સેતુપાઠ લે છે તો માઇક્રો ટીચિંગનો કોન્સેપ્ટ જો ક્લિયર ના થયો હોય સેતુપાઠ છે એને ઠોકી બેસાડવામાં આવે તો તમને સરળતાપૂર્વક છે સમજી શકાય નહીં. એટલે સંકલન છે એની અંદર મુખ્યત્વે ભાવનાથી રહેલું હોય છે. ત્યાર પછી હું આગળ જાઉં હવે તો વિચાર શક્તિ અને સમસ્યા નિવારણ માટેની 2 અલગ અલગ બાબતો તમને સમજાવું કે 2 પદ્ધતિઓ છે એમાંથી 2 પદ્ધતિ છે સમસ્યા ઉકેલ જ્હોન ડ્યુઈ દ્વારા રચના કરવામાં આવેલી છે અને બીજું છે મસ્તિષ્ક ઉકેલ બ્રેન સ્ટ્રોમિંગ. હવે એલેક્સ ઓસબોર્ન નામના વ્યક્તિ છે જેમને છે એ પ્રસ્તુત બાબતો છે એનો દિશા નિર્દેશ કરેલો છે. ખાસ કરીને મગજને વલોવવાની ક્રિયા. આપણે જો તમે ઘણા બધા સર્જનાત્મક બાળકો હોય કેટલાક બાળકોની સમક્ષ આપણે અમુક પોઈન્ટ મૂકીએ એટલે તરત જ તમને એવું થશે કે આ પોઈન્ટથી હું જે શીખવાડું છું ને એ પોઈન્ટ તરત તેના ગળે ઉતરી ગયો. અથવા તો બીજો એક મુદ્દો એવો પણ થાય કે આ જે મુદ્દાઓ શીખવેલા છે ને એ મુદ્દાઓ માટે કંઈક તર્ક વિતર્ક છે અપનાવે. દાખલા તરીકે આ પદ્ધતિઓ માટે જે આપણે ચાર્ટ આયોજનને એ બધું વિચારણા કરી તો એ વિચારણાઓના અંતે તમને કંઈક સારું પહોંચાડવું અને ઝડપથી સમજાઈ જાય એ માટે મગજ છે એને થોડુંક દોડાવવું પડે કે આ રીતે કાર્ય કરવામાં આવે તો એની ફળશ્રુતિ છે કેવી થાય છે. હવે એથી આગળ હું તમને લઈ જાઉં. આ જે પદ્ધતિ છે સમસ્યા ઉકેલની તમે જાણો છો એમ કે અલગ અલગ વિવિધ પ્રયોગો થયા અને વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે એમાંથી બહાર નીકળવાના જે પ્રયત્ન કરે ને એને સમસ્યા ઉકેલ કહી શકાય. આપણે વૈજ્ઞાનિક ઢબે વિચાર ખાસ કરીને શું થશે તો કે એની પ્રક્રિયા છે ને આટલા બાબતો ઉપર આધાર રાખે. આ જે પ્રક્રિયા છે એ સમસ્યાની ઓળખ સૌથી પહેલાં એને ઓળખ કરવી પડશે કે મૂળ બાબત સમસ્યા છે શું. પછી એની માહિતી એકત્રીકરણ કરવી પડશે. જો આ મુજબની સમસ્યાઓ છે એ થાય છે દાખલા તરીકે કોઈ બાળક છે અભ્યાસની અંદર ધ્યાન નથી આપતું તો એની પાછળ ઘણા પરિબળો હોઈ શકે છે. એક તો અભ્યાસ પ્રત્યેની રુચિનો અભાવ હોઈ શકે છે. બીજું રીઝન હોય છે કે ઘર પરિવાર તરફથી એમને એટલું બધું ધ્યાન આપવામાં નથી આવતું. ત્રીજું રીઝન એ હોઈ શકે છે કે જે તે વિષય શિક્ષક ભણાવતા હોય એમની પદ્ધતિ એને અનુસરતી નથી. એટલે પહેલાં આપણે જ્યારે આ પદ્ધતિથી એ બાબતનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ તો પહેલું સોપાન કયું થશે સમસ્યાની ઓળખ, બીજું સોપાન થશે માહિતી એકત્રીકરણ અને ત્રીજું સોપાન થશે ઉકેલ. હવે ખાસ કરીને આ પદ્ધતિની જ્યારે એપ્લાય કરવાની વાત આવે ને તો આપણે મગજની અંદર બીજી એક વસ્તુ ક્લિયર થશે કે નાના બાળકો છે ઝડપથી આ પદ્ધતિનું
કન્વર્સેશન દ્વારા છે ઉપયોગ જે સમસ્યા ઉકેલ કરવી તો એ વસ્તુ એની માટે પોસિબલ થાય નહીં. એટલે માત્ર મોટા ઉંમરના વ્યક્તિઓ છે જેમને અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એમની માટે પ્રસ્તુત પદ્ધતિ છે એ ઉપયોગી થશે. અહીંયા આપણે કોઈ પણ સર્જનાત્મક બાળક છે એની જે વિકાસ કે દાખલા તરીકે સુડોકુ છે એ પણ આ જે સર્જનાત્મક કળા છે એને વિકસાવે છે. ઘણી બધી વાર ભૂલભુલૈયા ગાર્ડન છે આખું, તમને ખ્યાલ હોય તો ક્યાં આવેલું છે કમેન્ટ બોક્સની અંદર કહેજો. અને વિડીયો છે એના પ્રતિભાવો પણ તમારે મને આપવાના છે કે વિડીયો જો તમને ગમ્યો અને જો ખરેખર એમ થયું હોય કે કંઈક હેલ્પફુલ થયો છે તો શું કરવાની છે? યસ, યુ પ્રેસ ધ લાઇક બટન. તમારે લાઇક બટન પ્રેસ કરી દેવાનું છે અને લાઇક બટન જેવું પ્રેસ કરો છો એવો આપને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એ જ લાઇક બટન પછીની વાત આપણે કહીએ તો હવે જે મૂળ બાબતો છે કે ક્રિયા દ્વારા કોઈ પણ વ્યક્તિ છે એ શિક્ષણ મેળવે છે ત્યારે વિદ્યાર્થી પોતે જ શિક્ષણ મેળવતો હોય એટલે પોતે જ શિક્ષક થઈ જાય પોતાનો, બરોબર છે. સંશોધન કરનાર તરીકે કોણ? તો કે પોતે વ્યક્તિ. હવે સંશોધનની પદ્ધતિ કઈ છે? તો કે પ્રોજેક્ટ પદ્ધતિ. તમે ખ્યાલ હોય તો એન્ગેજિંગ મેથડ એવું પણ એને કહી શકો કે સૌથી વધારે સક્રિય રાખનાર કઈ પદ્ધતિ છે તો આપણે પ્રોજેક્ટ પદ્ધતિ કહીએ. હવે આ પ્રોજેક્ટ પદ્ધતિ છે એમનો ખ્યાલ પણ આપ્યો વિલિયમ પેટ્રિકે, બરોબર છે. આ વિલિયમ પેટ્રિક છે એમના કરતા ધરતા છે ગણી શકાય. ખાસ કરીને સામાજિક વાતાવરણમાં થતી હેતુપૂર્ણ પ્રવૃત્તિ છે એ કઈ પ્રવૃત્તિ છે? તો કે સામાજિક વાતાવરણમાં થતી હેતુપૂર્ણ પ્રવૃત્તિને આપણે પ્રોજેક્ટ પદ્ધતિ તરીકે ઓળખી શકાય. હવે આના સોપાનો કયા છે? તો કે પહેલા તો પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે. કોઈ પણ નવું પ્રોજેક્ટ બનાવવો છે, આપણે વિજ્ઞાન મેળાઓ થાય છે તમને ખ્યાલ હોય તો એ દરેક વિજ્ઞાન મેળાઓ થાય છે ને તો એ વખતે એક વિચારણા થાય કે આવું કંઈક મોડલ છે એને અસ્તિત્વમાં લાવવું છે. તો એ મોડલ તમે અસ્તિત્વમાં લાવશો, પછી શું કરશો? એની માટેના સાધનોની પસંદગી કરશો, આયોજન કરશો કે કઈ રીતે એની ગોઠવણી કરવામાં આવે તો આપણો જે હેતુ છે, પ્રયત્ન છે એ સિદ્ધ બનશે. પછી તમે આટલી માનસિક વિચારણાઓ અને વસ્તુઓ લઈ આવશો, રો મટીરિયલ તમારી પાસે આવી ગયું એટલે હવે તમારું કાર્ય બીજું ચાલુ થશે, એ થશે અમલીકરણનું. અમલીકરણ જેવું થશે એવું સીધું તમારું આવશે અહેવાલ લેખનનું. કારણ કે પ્રોજેક્ટ તમે બનાવો છો તો એ પ્રોજેક્ટના અંતે જે ફળશ્રુતિ થાય છે એ ફળશ્રુતિ તમારે કેટલી થઈ છે, પોતાનો કઈ રીતે છે, એમાંથી કઈ વસ્તુ પ્રાપ્ય થાય છે અને કે અહેવાલ રજૂ કરવાનો છે. એટલે આ સુધીના સોપાનો છે એની અંદર સતત વિદ્યાર્થી છે પ્રવૃત્તિશીલ રહેશે. પછી એનું અહેવાલ લેખન કરશે અને મૂલ્યાંકન બાબત છે એ મૂલ્યાંકન બાબત જોડાઈ જશે કોની સાથે? તો કે શિક્ષક વર્ગ સાથે. હવે આપણે અહીંયા જોઈએ તો એક ખાસ કરીને આ જે પદ્ધતિ છે ને એની અંદર એક મહત્વપૂર્ણતા એ પણ આવી જાય કે જે પદ્ધતિ દર્શાવેલી છે સામાજિક ગુણોને વિકસાવે છે. કારણ કે પ્રોજેક્ટ છે એક વ્યક્તિ તો નહીં કરી શકે. દાખલા તરીકે મારે કંઈક સંસ્કૃત સાહિત્યનું કોઈ મટીરિયલ છે ડેવલપ કરવું છે, ચાર્ટ બનાવવા છે તો ચાર્ટ છે એ તો એકલા બની જાય, પણ સંસ્કૃત કક્ષ જ્યારે મારે બનાવવો હોય એવો કંઈક પ્રોજેક્ટ હું મારી શાળા માટે કરી રહી હોઉં ત્યારે મારે એકલા હાથે મહેનત નહીં થાય. એની માટે બહુવિધ વ્યક્તિઓએ જોડાવવું પડશે અને ઘણા બધા વ્યક્તિઓ જ્યારે જોડાશે ત્યારે પ્રયત્ન સફળ બનશે. એટલે અહીંયા સામાજિક ગુણો છે એનો વિકાસ થશે. અને અહીંયા જે દોષો છે અભ્યાસક્રમ પૂરો થતો નથી, ખર્ચાળ થાય. દરેક પ્રોજેક્ટ બનાવી ન શકાય ને. આપણે મુદ્દાઓ છે તો અભ્યાસક્રમની અંદર બહુ ઝાઝા હોય તો એ ઝાઝા મુદ્દાઓનો અભ્યાસક્રમ ન કરી શકાય. એટલે મોટી નબળાઈ કઈ આવી જશે, દોષ આવી જશે તો કે અભ્યાસક્રમ છે પૂરો થઈ શકતો નથી. અને પદ્ધતિ છે કેવી છે? ખૂબ ખર્ચાળ છે. કારણ કે કોઈ પ્રોજેક્ટ છે સામાન્ય રીતે આપણે એક ચાર્ટ બનાવીએ તો એટલીસ્ટ એમની માટેની કલર્સ પેન, એમના કાગળ અને પાછળ આપણી મહેનત તો ખરી જ. તો એ બધું જે ક્યાસ કાઢો તોય નોર્મલી ખર્ચો છે એનો વધી જાય. એટલે ખર્ચાળ પદ્ધતિ દરેક જગ્યાએ લાગુ પાડી શકાતી નથી. હ્યુરિસ્ટિક શોધ પદ્ધતિના સંદર્ભમાં હું વાત કરું તો ગ્રીક શબ્દ યુરેસ્કો હું શોધું છું, આઈ ફાઇન્ડ આઉટ, આવા પરિકલ્પના સાથે આ જે પદ્ધતિ શોધ પદ્ધતિ છે એ જાહેર થઈ છે. ખાસ કરીને એવું કહી શકાય કે આ શોધ પદ્ધતિના કરતા કોણ છે? તો કે હેરી આર્મસ્ટ્રોંગ, કે જેમના દ્વારા છે પ્રસ્તુત રચના કરવામાં આવેલી છે. હવે અહીંથી તમને એક પ્રશ્ન છે એ ખાસ પૂછી શકાય. જો આમ તો ઘણા બધા પ્રશ્નો તમે વિચારો ને એટલા પ્રશ્નો અહીંથી બની શકે એવું છે કે અહીંયા આપણે જોઈએ તો તર્ક શક્તિ અને વૈજ્ઞાનિક વલણ વિકસે છે.
તર્ક શક્તિ છે અને વૈજ્ઞાનિક વલણ છે એનો વિકાસ થાય છે, કે વ્યક્તિ છે પ્રયત્નશીલ બનશે અને કાર્ય છે ધીરે ધીરે કરતા એ ઢબેથી આગળ કરશે. ખૂબ ધીમી પ્રક્રિયા અને સમય, દોષ કયો છે આનો? ખૂબ ધીમી પ્રક્રિયા થાય, કારણ કે શોધ કરવી એ ઝડપી કામ નથી. સંશોધન કરશે એટલે ટાઈમ એમાં જશે, અને ટાઈમ જશે એટલે ચોક્કસ આ વસ્તુ છે ફલિતાર્થ થશે નહીં. હવે ડાલ્ટન પદ્ધતિ વિશે વાત કરીએ. વ્યક્તિગત ભિન્નતાઓને દર્શાવતી પ્રસ્તુત પદ્ધતિ છે, કે વ્યક્તિગત ભિન્નતાઓ કઈ કઈ છે, તો વ્યક્તિગત ભિન્નતાઓને પ્રસ્તુત ધ્યાન રાખે. હવે જો આ પદ્ધતિ છે ને બહુ સરસ છે, તમને મજા આવે એવી છે. શા માટે એવું કહું? તો કે અહીંયા વર્ગખંડને બદલે વિષયખંડ હોય. હમણાં મેં સંસ્કૃત કક્ષની વાત કરી કે ભાઈ એવો પ્રોજેક્ટ મને મળ્યો છે કે મારા વિદ્યાર્થીઓ જોડે કરાવો છે, તો એ વખતે હું પ્રોજેક્ટની અંદર આ બાબતોને હું ઉલ્લેખવાનો પ્રયત્ન કરું તો મારી પાસે વર્ગખંડને બદલે હું બાળકોને ક્યાં લઈ જઈશ? વિષયખંડની અંદર, કે કોઈ લેબની અંદર. જ્યારે લેબની અંદર જશે, દાખલા તરીકે કોઈ વિજ્ઞાન પ્રવાસ સાથે જોડાયેલો વિદ્યાર્થી છે, તો એ લેબની અંદર જેટલો જાય છે એટલું એ લેબની અંદર વધારે શિક્ષણ છે એ પ્રાપ્ત કરે છે. હવે એ શિક્ષણ જ્યારે કેળવવાનું શરૂઆત કરશે એટલે બીજી બે બાબતો તમારી નજર સમક્ષ આવશે. એ નજર સમક્ષ કઈ આવશે? તો કે જ્યારે બાળક છે એ અહીંયા પોતાનું એસાઇનમેન્ટ છે કરવા માટે સદ્ધર બની જશે. આ ક્લાસરૂમ છે, ક્લાસરૂમ નહીં પરંતુ લેબની અંદર જઈને આવા જે ટેબલ વર્ક છે, ટેબલ વર્કને ધ્યાને રાખીને એ પોતાનું કાર્ય કરશે. અહીંયા કોઈ નિશ્ચિત સમયપત્રક નથી. બાળક છે એ પોતાની રીતે પોતાને જોઈતો ટાઈમ છે લઈ શકે છે, અને એ ટાઈમના આધારે એ પોતાનું કાર્ય છે એને પૂર્ણ કરી શકે છે. ત્યાર પછી વાત કરું વિનય ટીકા પદ્ધતિ. ફાઉન્ડર છે કાર્લ વોશબર્ન. પરીક્ષા અને નાપાસ પ્રથા નાબૂદ. આપને બધાને ખબર છે. ચલો એક પ્રશ્ન મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે આરટી એક્ટ છે બરોબર, એ આરટી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, તો આ છે શિક્ષણનો અધિકાર છે એ કેટલા વર્ષના વિદ્યાર્થીને નાપાસ થવા સુધીનો પ્રતિબંધ છે. બાળકને નાપાસ કરવાનો જ નથી, આગળ ભણાવવાનો જ છે બરોબર છે. તે મને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી કહેવાનું છે. જેની કમેન્ટ આવશે એમના આગળના સેક્શન જ્યારે હું ચાલુ કરીશ ને ત્યારે અહીંયા ડિસ્પ્લે ઉપર એમના નામ છે એ આપણે ચોક્કસથી સમાવેશ કરીશું. એટલે કમેન્ટ છે એ અત્યારે જોતા હોય તો અત્યારે, થોડા વાર પછી એટલે કે જ્યારે વિડીયો છે પબ્લિશ થઈ જાય છે અને તમારા સ્ક્રોલિંગ બટનની અંદર જ્યારે આવે છે ત્યારે જોવો છો તો ત્યારે પણ જાણ જરૂરથી કરજો. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઘરકામ ને હોમવર્કનો બોજો નહીં. આ ફરીથી મને યાદ આવશે શૈક્ષણિક કલમ કે જ્યાં 6 થી 14 વર્ષના બાળક છે એની માટે કોઈ પણ ભારરૂપ છે એ કામગીરી સોંપણી ઉપર ભારતીય બંધારણ છે એ વિરોધ કરે છે. 6 થી 14 વર્ષના બાળકોને આરટી એક્ટ કલમ નંબર 16 અંતર્ગત પ્રસ્તુત પોલિસી છે એ લાગુ પાડે છે. અને આ જે પદ્ધતિ છે વિનય ટીકા પ્લાન, આ વિનય ટીકા પદ્ધતિ છે એ પણ એને ફોલોઅપ કરે છે. હવે ત્યાંથી થોડીક આગળ જઈએ આપણે અને હવે સમજવાનો પ્રયત્ન કરીએ છેલ્લી આજની પદ્ધતિને, તર્ક અને નિયમો, આગમન વિરુદ્ધ નિગમન. બરોબર, આ એવી છે ને તુલનાત્મક પદ્ધતિ જેવું કામ છે. કારણ કે અહીંયા ખાસ જો બે પ્રશ્નો છે ને આમાંથી હોય જ છે, યાદ રાખજો. તમારા પદ્ધતિ શાસ્ત્રની અંદર હોઈ શકે અથવા તો તમને પ્રથમ જનરલ પેપરની અંદર પ્રસ્તુત પ્રશ્ન મૂકી દીધો હોય મનોવિજ્ઞાનના કોઈ બાળકને અભ્યાસ સાથે સાંકળીને, પણ આ પ્રશ્ન સિવાયનું તમારું પેપર નહીં હોય. એટલે આપણે એ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવાનો છે. હવે ફ્રાન્સિસ બેડન નામના વ્યક્તિ છે એના ફાઉન્ડર છે અને એરિસ્ટોટલ છે એ નિગમન પદ્ધતિના ફાઉન્ડર છે બરોબર છે. હવે આ જે નિયમ બહાર પાડેલો છે એમને ઉદાહરણના આધારે નિયમનો છે. આગમન આવવા દેવાનું છે. કોને આવવા દેવાનું છે? પેલા ઉદાહરણને આવવા દેવાનું છે બરોબર છે. સમજાય એટલા માટે હું આવા શબ્દ પ્રયોજું છું. પેલા ઉદાહરણ આવશે, પછી આપણે દાખલા તરીકે મારે કોઈ એક હેતુ સમજાવવો છે, કોઈ એક ફલિતાર્થ એવું છે કે જેની અંદર કોઈ મૂર્ખ વ્યક્તિને સમજાવવો છે.